નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી, સ્પોન્સર્ડ બાય ચહલ એકેડમી. હવે નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. જગત જમાદાર બનેલા પ્રમુખ ટ્રમ્પની ધમકીની એસી તેસી. આવનારા દિવસોમાં મહાયુદ્ધના એંધાણ. કતારમાં ઈરાનનો અમેરિકન એરબેઝ પર મિસાઇલ મારો. ઇઝરાયલ ઈરાન યુદ્ધથી ભારતીય ચોખા નિકાસકારો મુશ્કેલીમાં. ગુજરાતના બંદરો પર ઈરાન જતા 1 લાખ ટન બાસમતી ચોખા અટવાયા. ભારતમાં રાંધણ ગેસ સિલિન્ડરનો પુરવઠો 16 દિવસનો અછત સર્જાવાની શક્યતા. ભારતના તાનુ વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં પ્રથમ વખત એક જ ટેસ્ટમાં 5 સદીનો રેકોર્ડ. વહેલી સવારે વાઘોડિયા રોડ પર પતિ સાથે મોર્નિંગ વોકમાં નીકળેલી મહિલાના ગળામાંથી અછોડો તૂટ્યો. દેડિયાપાડા તાલુકાની 5 ગ્રામ પંચાયતોમાં રાતના 11 વાગ્યા સુધી મતદાન ચાલ્યું. ભાજપ કોંગ્રેસના કાર્યકરો ગ્રામજનોને પાણીની સવલત આપવાના બદલે રૂપિયા ખાઈ ગયા. મહીસાગર જિલ્લામાં ₹123.22 કરોડનું નલ સે જલ કૌભાંડ. ભાજપે જયેશ રાદડિયાનો ખેલ પાડ્યો, હવે મંત્રી પદ જોખમમાં. ઇટાલિયા પટેલ નેતા બનીને ઉભાર્યા ભાયાણીને મતદારોએ તમાચો માર્યો. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સુરત શહેરમાં 10 કલાકમાં 10 ઇંચ વરસાદ. 135 તાલુકામાં સરેરાશ 1 ઇંચથી વધુ વરસાદ. ઇઝરાયલના 50 જેટનો ઈરાન પર તાબડતોડ હુમલો. આર્મી હેડક્વાર્ટર, ફોર્ડો ન્યુક્લિયર સાઇટ અને એવિન જેલ ધ્વસ્ત. 75 છાત્રોએ કરી હતી વીજળી જવાની ફરિયાદ. છાત્રોની તકલીફ સમજવા માટે હાઈકોર્ટમાં અંધારામાં સુનાવણી. હોર્મુઝ કોરિડોર, ઈરાનની ધમકી પર ટ્રમ્પની ચેતવણી. ક્રૂડના ભાવનો વધારો. ભારત અને ચીનની સિવિલ સેવા પરીક્ષા મોટી તપસ્યા સમાન. આ સપનાને સાકાર કરવા યુવાઓ સર્વસ્વ દાવ પર લગાવે છે. પ્રક્રિયા કઠિન હોવાથી માત્ર 0.2% પસંદગી થાય છે. ત્રીજા વિકલ્પની પ્રયોગશાળા છે વિસાવદર. અહીં 53 વર્ષમાં 15 વર્ષ તો ત્રીજો પક્ષ રહ્યો. શાહી હુકમ નામું જાહેર. વર્ષ 2028થી અમલ. ઓમાન ઇન્કમ ટેક્સ લાગુ કરનાર ખાડીનો પહેલો દેશ. કપુરાઈ ચોકડી પાસે પિકઅપે ટક્કર મારતા મોપેડ સવાર મહિલાનું મોત નીપજ્યું. નલ સે જલમાં ખોટા દસ્તાવેજો બિલો બનાવી ₹123 કરોડની ઠગાઈ. વાસ્મોના યુનિટ મેનેજર સહિત 12 જણ સામે ફરિયાદ. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સુરતમાં એક જ દિવસમાં 12 ઇંચ વરસાદ. જો ભારત પાણી આપવાનો ઇનકાર કરશે તો પાકિસ્તાન યુદ્ધ કરશે, બિલાવલ ભુટ્ટોએ કહ્યું. 4 રાજ્યોમાં પેટા ચૂંટણી. આપે પંજાબ, ગુજરાતમાં 2 બેઠક. ભાજપ, કોંગ્રેસ અને ટીએમસીએ 1 બેઠક જીતી. હોર્મુઝ સામુદ્રધુનીની અનિશ્ચિતતા લીધે ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા. અમારા વળતા જવાબનો સમય અને પ્રકૃતિ અમારું સૈન્ય નક્કી કરશે, ઈરાને કહ્યું. જેફ બેઝોસ અને સાન્ચેઝે યોટ પર ફોર્મ પાર્ટી સાથે પ્રી વેડિંગ પાર્ટી શરૂ કરી. ખામેનીએ પુતિનને પત્ર લખ્યો. રશિયાથી ખુશ નથી, વધુ ટેકાની માંગણી. મેરઠની મેડિકલ કોલેજમાં ઓપરેશન માટે દાખલ 15 વર્ષીય કિશોરી પર બળાત્કાર. સંતરામપુર પાસે ટ્રેલર અને જીપ અથડાતા 4ના મોત નીપજ્યા. માત્ર 24 મિનિટમાં જ સભા બરખાસ્ત. વિપક્ષના હિટલર શાહીના આક્ષેપ. કલાલી વડસર રોડ પર કાર નીચે છુપાયેલા મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાનનો હોર્મુઝ ખાડી બંધ કરવાનો નિર્ણય. ભારતનું 20 લાખ બેરલ ક્રૂડ અટકી જશે, 40% સપ્લાય ખોરવાશે. દેશમાં તેલ માર્કેટિંગ કંપનીઓ પાસે પૂરતો પુરવઠો. ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં ટ્રમ્પની એન્ટ્રીનો અમેરિકામાં જ વિરોધ. અનેક શહેરોમાં હજારો લોકોએ દેખાવો કર્યો. આપ 2, કોંગ્રેસ ભાજપ 1 બેઠક પર જીતી. દેશમાં 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો. બેંકોમાં વિદેશી કરન્સી આવવા લાગી. મુસ્લિમ દેશોમાંથી ભારતમાં પૈસા મોકલવાની હોડ જામી. છોટાઉદેપુરમાં 8 વર્ષ અગાઉ સાગરીતો સાથે મળીને કરેલી હત્યાના ગુનામાં આજીવન કેદની સજા દરમિયાન ફરાર થયેલો કેદી ઝડપાયો. વડોદરામાં મોડી સાંજે મેઘરાજા મન મૂકીને વરસ્યા. ઠેર ઠેર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ 4ના કર્મચારીઓએ સભા સમયે વિરોધ પ્રદર્શન કર્યું.
આ વર્ષે પૂર આવશે કે કેમ જેવો મોટો સવાલ, વિપક્ષે સવાલ પૂછતા જ સભામાં હોબાળો. લોકોની ચિંતા કર્યા વગર સભા 24 મિનિટમાં જ બરખાસ્ત. હવે નજર કરી સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સુરતની સુરત બગડી. સવારે 6 વાગ્યાથી અવિરત વરસાદથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. જનજીવન થંભી ગયું. સુરત જળબંબાકાર 10 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો. મહીસાગરના 620 ગામમાં નલ સે જલ યોજનામાં ₹123.22 કરોડનું કૌભાંડ. વીકેન્ડમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે. બપોરે 2 સુધી બ્લાસ્ટ થશે તેવી ધમકી ઈમેલ મોકલનારની સાયબર પોલીસે તપાસ શરૂ કરી. ઇઝરાયેલે ભીષણ હુમલામાં ઈરાનના 6 એરપોર્ટ તબાહ કર્યા. રશિયાએ ઈરાનને સમર્થન જાહેર કર્યું. મદદ આપીશું. ઈરાનના પરમાણુ મથકોને જંગી નુકસાનનો ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. સુરક્ષા દળોના પરિશ્રમ, ત્યાગ અને બલિદાનને સવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે, અમિત શાહે કહ્યું. વડોદરા જિલ્લામાં 208 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 78.43% મતદાન. યાત્રાધામ પાવાગઢ સહિત હાલોલ અને કાલોલમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. તમે યુદ્ધ શરૂ કર્યું, અમે તેનો અંત લાવીશું, ઝુલ્ફાધરીએ કહ્યું. ન્યુક્લિયર પ્રોગ્રામ નહીં રોકીએ, ટ્રમ્પે યુદ્ધ શરૂ કર્યું, ખતમ અમે કરીશું, ઈરાને કહ્યું. જો અમેરિકન લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવશે તો યોગ્ય જવાબ આપવામાં આવશે, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું. બિહાર ચૂંટણી પહેલા ઘરે ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરવામાં આવશે, ચૂંટણી પંચનું કહેવું છે. સરકારી શિક્ષકે 24 વિદ્યાર્થીનીઓનું જાતીય શોષણ કર્યું, ધરપકડ કરાઈ. સિરિયાના ચર્ચમાં આત્મઘાતી હુમલો, આતંકવાદીએ ગોળીબાર કર્યો, 22 લોકોના મોત નીપજ્યા, 63 લોકો ઘાયલ થયા. અમદાવાદમાં DILR કચેરીના લાયસન્સી સર્વેયર સહિત 3 લાંચના છટકામાં ઝડપાયા. દરિયાપુર પોલીસે કરેલા હથિયાર કેસમાં ફિલ્મી પ્રેમ સ્ટોરી છુપાયેલી. યુવતીના લગ્ન હતા અને તે પ્રેમી સાથે ભાગી આવી. મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું સરેરાશ મતદાન 75% નોંધાયું. ગુજરાત વહીવટી સુધારણા પંચનો 3જો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરાયો. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.